દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી. પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. આવક વધતા ડેમના 6 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાં હાલની પાણીની આવક છે 25,000 ક્યુસેક જેટલી અને ડેમમાં જે પાણી છોડવામાં આવ્યું છે એ 34,650 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. ડેમની કુલ હાલ સપાટી છે 599.40 ફૂટ અને 86.76% જેટલો ડેમ ભરાયો છે. ડેમની ભયજનક સપાટી છે 604 ફૂટ જેટલી. હાલમાં જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સીધા બનાસકાંઠાના દાંતીવાડા ડેમના દ્રશ્યો છે. આજે વહેલી સવારે એટલે કે ગઈકાલે રાત્રિના સમયે જે ઉપરવાસમાં ભારે વરસાદ આબુ રોડ હોય કે અરવલ્લીની ગિરિમાં મથકો હોય કે ઇકબાલગઢ હોય કે અમીરગઢમાં જે રાત્રિ દરમિયાન સાર્વત્રિક ભારે વરસાદ થયો છે તેના લીધે ઉપરવાસમાં વધુ વરસાદ થયો છે અને વધુ પાણીની આવક વધી છે. એ તમામ પાણી દાંતીવાડા ડેમમાં આવ્યું છે. કહી શકાય હાલમાં 25,000થી વધારે ક્યુસેક જેટલું પાણીની આવક દાંતીવાડા ડેમમાં છે. તો સામે 35,000થી વધારે ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય હાલમાં બનાસ નદી બંને કાંઠે ઘોડાપૂર વહી રહી છે. ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે કારણ કે બનાસકાંઠાના ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડા ગયા હતા અને વારંવાર સૌથી મોટી સમસ્યા ખેડૂતો માટે એ હતી કે બનાસકાંઠામાં 1000 ફૂટથી વધારે ઊંડા પાણી ગયા છે અને તેની જાળવણી કરવા માટે તેની સમસ્યાનું હલ કરવા માટેની એક જ વ્યવસ્થા છે તો બનાસ નદી છે. અને બનાસ નદી હાલમાં જ્યારે જીવિત બની છે ત્યારે બનાસકાંઠાના તમામ ખેડૂતો હાલ ખૂબ જ ખુશ છે. સતત જ્યારે શરૂઆત હતી ત્યારે 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ 3 દિવસ બાદ આજે વધુ પડતા વરસાદ ઉપરવાસમાં હોવાથી સતત પાણીનો આવરો વધારે હોવાથી બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધવાથી આજે કુલ ટોટલ 6 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને 6 જેટલા દરવાજાનું પાણી હાલ બનાસ નદીમાં વહી રહ્યું છે. એટલે કહી શકાય કે આગામી સમયમાં ભૂગર્ભ જળની સમસ્યા છે આવી જ રીતે બનાસ નદી વહેતી રહેશે તો આપણી સમસ્યાનું હલ કંઈક અંશે થશે કારણ કે હાલમાં 34,650 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ખૂબ જ સારું કહેવાય કે બનાસકાંઠા દાંતીવાડા ડેમમાંથી આ પાણી છોડવામાં આવી રહ્યું છે. હવે ખેડૂતોની જે માંગણી છે એ ચેકડેમોની છે અને ચેકડેમ બનાવવામાં આવે તો વહી જતું વધારાનું જે રણમાં પાણી વહી જાય છે એ પાણી કંઈક અંશે બનાસકાંઠામાં પડ્યું રહે તો ભૂગર્ભ જળમાં ઉતરે એટલે ભૂગર્ભ જળ ઊંચા આવે. બનાસકાંઠાના ખેડૂતોની આ માંગ ઘણા સમયથી છે અનેકવાર રજૂઆતો પણ કરી છે. હાલમાં જે બનાસકાંઠા દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં પાણી આવક વધી રહી છે તેમ તેમ પાણી છોડવામાં આવી રહ્યું છે. બનાસ તક ન્યૂઝ નેટવર્ક અપીલ કરી રહ્યું છે કે બનાસ નદીથી ના પટમાંથી દૂર રહેવું. ઉપરવાસમાં કેચમેન્ટ એરિયામાં વરસાદ થવાથી પાણીની આવક વધી હતી અત્યારે આજ સવારથી. એટલે અત્યારે આવક 25,000ની છે પણ રૂલ લેવલથી લેવલ ઉપર જતાં અમે 34,650 ક્યુસેકની જ આવક કરી છે. અત્યારે સ્ટોરેજમાં 86.76% પાણીનો સ્ટોરેજ છે અને 6 દરવાજા ખોલેલા છે. અમે અત્યારે ડેમની મુલાકાત માટે આવ્યા ત્યાં અને આજે ડેમના દરવાજા 6 ખોલવામાં આવ્યા છે. પહેલા વરસાદથી ડેમમાં આવક સારી હતી અને અત્યારે 599 પોઈન્ટ થઈ ગયો છે અને એના કારણથી આજે બનાસકાંઠાના વાસીઓ બહુ ખુશ છે. પહેલાં 1000 ફૂટે પોણી પહોંચી ગયા હતા અને અત્યારે છે ને ડેમમાં પોણી આવવાથી ખેડૂત બહુ આનંદ અનુભવે છે અને આ તો હવે બનાસવાસીઓને તો સોનામાં સુગંધ પડી એવો માહોલ છે અત્યારે.